જૂના પડી રહેલા કડક બરડ, કમર દુખાડે, બેક પેન કરે, વાસ આવે, મરી ગયેલા ગાદલાઓને નવેસરથી કેવી રીતના બનાવવાનું છે બધી વસ્તુ આ વિડીયોની અંદર બતાડવાનું છું. ઓછા ખર્ચે કેવી રીતના ગાદલા બને છે બધું વસ્તુ બતાડું છું. આ બેડનું માપ છે 5x6. એની ઉપર 2 ગાદલા સેટ કરવાના છે. આ જ બેડના ગાદલા હતા પણ હવે ખરાબ થઈ ગયા છે, ચાલે એવા નથી. તો હવે આપણે નવેસરથી બનાવવાના છે. કેવી રીતના શું પ્રોસેસ છે આ બોક્સ ગાદલાઓનો એ બધી વસ્તુ આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે. હું ગાદલાનું કાપડ કટિંગ કરી લીધું છે. એના પછી આ છે બોર્ડરના પટ્ટાઓ એક એક કરીને હું એના માપ પ્રમાણે, લંબાઈ પહોળાઈ પ્રમાણે બધા પટ્ટા હું કાપી લીધા છે ને બોર્ડરો એની ઉપર હવે સીવવાનું ચાલુ કરી દઈશ. અપર પાર્ટની ઉપર હું બોર્ડર લગાડવાની ચાલુ કરી દીધી છે. આ જોઈ લો, બોર્ડરો સીવી દીધી છે ને હવે અપર પાર્ટની ઉપર બોર્ડરો લગાવવાની ચાલુ કરી દીધી છે. આવી રીતના બોર્ડરો સીવવાની છે. અપર પાર્ટ નીચે મેળવાનું છે ને બોર્ડર પટ્ટો ઉપર મેળવાનું છે ને એની ઉપર ધીરે ધીરે સિલાઈ જવા દેવાની છે. જો તમે મશીન સંચો ચલાવતા હો તો ફાસ્ટ ચલાવશો તો કોઈ વાંધો નથી, પણ આવી રીતના સરખી રીતે 2 કાપડ સરખા જવા જોઈએ એવી રીતના મશીન ચલાવવાનું છે. આ જો ને એના ખૂણાને કેવી રીતના સેટ કરવાનો છે એ ખૂણો પહેલાંથી આવડેથી એના પર ચેકો મારતો, એટલે લોઅર અપર પાર્ટની ઉપર પટ્ટા લાગી ગયા છે, બોર્ડર લાગી ગયા છે. હવે લોઅર પાર્ટને આવી રીતના સેટ કરવાનું છે. જોઈ લો, ખૂણેથી છેડા ભેગા કરવાના છે. હવે એની પર સિલાઈ મારવાની છે. કેવી રીતના આગળનો રૂ ભરવાનો સ્પોસ એનો ભાગ છોડીને હવે સિલાઈ મારવાનું ચાલુ કરી દેવાનું. જો આ રૂ ભરવાનો ભાગ છોડી દીધું છે. હવે છેડાથી ખૂણા ભેગા કરતા જવાનું ને સિલાઈ ધીરે ધીરે કરીને મારતા જવાનું. જો બાજુ ઝોલ આવી છે, કાપડ નમી પડેલું છે, પહેલાંથી ચેક કરી લેજો. જો આવી રીતના એને ચેક કરજો. જે બાજુ ઝોલ આવી છે એને ધીરે ધીરે ખેંચીને એડજસ્ટ કરીને સરસ રીતે બોર્ડરો એની ઉપર સિલાઈ મારી દેવાની. હવે જો મારો કવર તૈયાર થઈ ગયો છે. હવે આ જૂના ગાદલા છે એને હવે તોડી નાખીશું. જો આ ગાદલા એવી રીતના તોડાય છે. જ્યાં પડી રહેલા કડક બરડ થઈ ગયેલા ગાદલા છે ને એને સ્મેલ આવે છે ને બેક પેન થાય છે, કમરો દુખાડે છે, આવા ગાદલાને હવે નવેસરથી આપણે નવો જીવ આલવાનું છે. એ બધી વસ્તુ તમને જોવા મળશે. એક એક કરીને બધી વસ્તુ તમને બતાડવાનું છે. જો એનો રૂને બરાબર મેં તપાઈ લીધું છે સરસ રીતના. હવે એને પીંજવાનું ચાલુ કરી દીધું. જો આવી રીતના મશીનમાં પીંજાય છે ને રૂ પીંજવાવાળી ઇલેક્ટ્રિક મશીન છે. જોઈ લો મિત્રો, આ હોય છે રૂ પીંજવાવાળા મશીન. આવી રીતના રૂ પીંજાય છે. જે જૂના થઈ ગયેલા ગાદલા હોય એને કે નવા રૂ હોય, બધે રૂને અમે પીંજીને જ બનાવીએ છીએ અને આવી રીતના મશીનમાં પીંજાય છે રૂ. જો આની અંદર મેં ખાસ સેટિંગ કરેલા કે જે હાથથી પીંજામણ થાય છે એવી રીતના મારા મશીનની અંદર રૂ પીંજામણ થાય છે. જે રૂ ખીમો ના થઈ જાય, પાવડર ના થઈ જાય, ડસ્ટ ના બની જાય. રૂ પીંજાઈને ફૂલીને ફલફીપ થઈ જાય, બહુ પાવડર ના થાય એની અંદર. જો અમારા ગાદલો ભરાઈ ગયો, હવે એને દંડા મારીને એને બોર્ડરમાં, છેડા પર, વચ્ચે બધી રીતે રૂ સરખું કરવું પડે. જો દંડા મારીને રૂને સરખો કરીને એક લેયર બનાવી દેવાની. એક ફોર્મની શીટ જેવું એને લેયર બનાવીને સરસ મજાનું એનો ગાદલાના રૂપમાં તૈયાર કરી દેવાનું કે જેનાથી આપણો ગાદલો એકદમ લેયરમાં આવીને એક સરખો થઈ જાય. વપરાય પછી એની અંદર ખાડા કે ટેકડા કે વચ્ચેથી ખાડા આવે એ રીતના ના થાય, એવી રીતના હું એને દંડા મારીને લેયર બનાવી લીધી છે. હવે લઈશું બોર્ડરો એની. ચારે બાજુ બોર્ડર આવે છે જેનાથી ગાદલા આપણા બહાર ના નીકળી જાય. આ બોક્સ ગાદલાની અંદર રૂ વધારે આવે છે. આ ગાદલાની અંદર 17 કિલો રૂ ભરેલું છે. હવે ગાદલો વપરાશે, ફેલાશે તો આખો ગાદલો બહાર નીકળી જશે. જે માપ લીધા છે, જે બેડનું માપ છે એ માપની બહાર આવી જશે. તો હું એ બહાર ના આવી જાય એની માટે એના બોર્ડરો લઈએ અને બોર્ડરોની અંદર લુક ને ફિનિશિંગ આવે. ગાદલા ઊંચા અને ચોરસ દેખાશે, સરસ મજાના દેખાશે. એ તમને ખબર જ હશે ગાદલા બોક્સ ગાદલા કેવા હોય અને સાદા ગાદલા કેવા હોય છે. તો જે આવી રીતના બોર્ડરો ખેંચ્યા છે, એક એક કરીને ટાંકા મારવાના અને પછી સરખી એને ડિઝાઇન આલવાની. એક ને આની અંદર રૂ જ ખેંચે છે. જો તમે જે જોઈ રહ્યા છો એ રૂ જ ખેંચે. રૂ ખેંચીને સોયા વડે એને એક પાઇપિંગ કરી દે છે ને એક ગોલાઈ બનાવી દે છે કે એનાથી એનું લુક ને ફિનિશિંગ બનાવી જાય. જે ઉપર વાગ્યું છે એવી રીતના નીચે પણ અમે બોર્ડરો મારી દીધી છે. બોર્ડર માર્યા પછી હવે ટાંકા મારવાનો વારો આવી ગયો. જો આ ટાંકા કેવી રીતના મારે છે. ઉપરથી સોયો નાખવાનું, નીચેથી કાઢવાનું ને પછી એના ઉપરથી ટાંકો એક ગોંઠ મારીને ખેંચી લેવાનું. એ રીતના ટાંકા વાગે છે
જો મિત્રો, આવી રીતના ગાદલા તૈયાર થાય છે એ બધી વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાડી દીધી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જે કંઈ તમારે પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો. ને આવા વિડીયો જો તમને ગમતા હોય તો મારા ચેનલ છે બરોડા ગાદલા વર્ષ, અને સબસ્ક્રાઈબ કરજો. ના વિડીયો મિત્રો એટલા બધા લાંબા હોય છે, મોટા વિડીયો છે કે બધી વસ્તુ હું બતાડવા જઈશ તો તમે કંટાળી જશો. જે મેન વસ્તુ છે, જે મેન પાર્ટ છે, જે તમને ખબર પડી જાય એ બધી વસ્તુ આ વિડીયોની અંદર